ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને gujarat.realestate.guide મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, તમે અચૂકથી ફોલો કરજો. મને ઘણા બધા વિડીયોમાં કોમેન્ટ આવતી હોય છે કે અભિષેકભાઈ અફોર્ડેબલ સાઇઝના અપાર્ટમેન્ટ તમે બતાવો. તો ગાંધીનગરમાં તમારા માટે આ બેસ્ટ અફોર્ડેબલ સાઇઝનું અપાર્ટમેન્ટ છે. આમ લક્ઝરી સેગમેન્ટ બી ના કહેવાય ને અફોર્ડેબલ બી ના કહેવાય. આમ હું મારી સાઈડથી કન્સિડર કરું તો મિડ સેગમેન્ટનું અપાર્ટમેન્ટ છે. 3 BHK 250 વારના અને 260 વારના અહીંયા ડેવલપરે ડિઝાઇન કર્યા છે. આ અપાર્ટમેન્ટની તમને આજે હાઉસ ટૂર કરાવવા હું આવ્યો છું. પણ આ અપાર્ટમેન્ટની અલગ ખાસિયત શું છે, તમે અમદાવાદમાં ગાંધીનગરમાં અત્યારે જોયા છે મલ્ટિપલ પ્રોજેક્ટ્સમાં કે 3-4 ટાવરવાળી અપાર્ટમેન્ટની સ્કીમ. હવે અમદાવાદમાં ગાંધીનગરમાં એક ટાવરની અપાર્ટમેન્ટની સ્કીમ બહુ ઓછી જોવા મળી રહી છે. તો આ ગાંધીનગરનો એવો અપાર્ટમેન્ટ છે જ્યાં માત્ર 52 ફેમિલી આવવાની છે. સિંગલ ટાવરની આ સ્કીમ છે. એમાં 250 વારના અને 260 વારના 3 BHK તમને મળી રહેવાના છે. આ હું 250 વારના સેમ્પલ હાઉસમાં હું આજે આવી ગયો છું. આ અપાર્ટમેન્ટની એવી ખાસિયત છે કે એક તો આ ગાંધીનગર જે સ્વાગત હોલિડે મોલ ઠાકર ફાર્મ તમે જોયું હશે, SJ હાઈવે ત્યાંથી 800 મીટર વોકિંગ ડિસ્ટન્સ ઉપર આ અપાર્ટમેન્ટ અવેલેબલ છે. અહીંયા ડિસેમ્બર સુધીમાં પોઝિશન મળી રહેવાનું, દિવાળી પછી સોફ્ટ ફર્નિચર માટે પોઝિશન મળી રહેવાનું છે. અહીંયાથી હું તમને એન્ટ્રી કરાવું. અહીંયા વાસ્તુ પ્રમાણે તમારી ઘરની એન્ટ્રી આવશે. તમે પેસેજ જોઈ શકો છો. અહીંયા ડેવલપરે સારું ધ્યાન આપ્યું છે કે ભાઈ સામસામે ઘરમાં પ્રાઇવસી મેન્ટેન રહે એ બાબતનું આમાં ઘણું એવું ધ્યાન આપ્યું છે. અને તમને આજે હું લિવિંગ રૂમની સાઇઝની વાત કરું. ઘણી જગ્યાએ તમે 3 BHK અપાર્ટમેન્ટ જોયા છે તો L શાઇપના અપાર્ટમેન્ટ હશે અને 3 રૂમ એક સાઈડ હશે. આ ડેવલપરની અલગ ખાસિયત એમને છે કે 17x14નો ડ્રોઈંગ પ્લસ ડાઇનિંગ અહીંયા ડિઝાઇન કર્યો છે. એટલે તમને કેવું છે એક સ્ક્વેર અપાર્ટમેન્ટ મળે. તમે આજે આપણે બંગલોમાં કેવું છે હોલ કેવો સ્ક્વેર હોય એ રીતનો સ્ક્વેર અપાર્ટમેન્ટ મળે. તમે સામે જોઈ શકો અહીંયા તમારું કિચન આવશે. 10x11નું આઈ શેપનું કિચન છે. અહીંયા સ્ટોર રૂમ, અહીંયા યુટિલિટી વોશિયાર એરિયા. અને આ ડેવલપરની અલગ વાત એ છે કે 3 BHKમાં 250 વારની અંદર આ રીતની બાલ્કની ડિઝાઇન કરી છે. તમે ઘણી બધી જગ્યાએ જોશો તો આજે કેવું છે 10x4 10x5 એવી બાલ્કની હોય છે, જે લંબચોરસ આપણે કહેવાય આઈ શેપમાં બાલ્કની હોય. એકદમ તમને પ્રોપર સ્ક્વેર બાલ્કની અહીંયા તમને મળે છે. તમે આરામથી 6 થી 7 જણનું અહીંયા સિટિંગ કરી શકો, તમે ઝૂલો લગાવી શકો. આવી સરસ મજાની બાલ્કની મળે છે. અને આ અપાર્ટમેન્ટની મેં તમને કીધું હતું ને 52 યુનિટ જ છે. અને ડિઝાઇનિંગમાં 3 BHKમાં એવી રીતે પ્લાન કર્યું છે, બટરફ્લાય ડિઝાઇન કર્યું છે. એક બેડરૂમ તમને અહીંયા મળી રહેવાનો છે 3 BHKમાં, તમે જોઈ શકો છો. રૂમની સાઇઝ 14x11 તમારી રહેવાની છે. બાથરૂમ સેનેટરી તમે જોઈ શકો છો. જેગવારના સારી કંપનીના ફિટિંગ તમને મળી રહેવાના છે. 6.5x5નું તમને અટેચ વોશરૂમ મળી રહેવાનો છે. અને આ બેડરૂમમાંથી તમને બાલ્કનીનો એક્સેસ તમને અહીંયા મળી રહેવાનો છે. એટલે તમે કોઈ બી અપાર્ટમેન્ટ તમે લેશો તો બધા બેડરૂમમાંથી આ બેડરૂમમાંથી તમને બાલ્કનીનો એક્સેસ મળી રહેવાનો છે. મારી સાથે આવો. સામે તમારા 2 પ્રીમિયમ માસ્ટર બેડરૂમ છે. આ ડેવલપરની અલગ વાત કેવું છે કે ભાઈ આ એક બેડરૂમ તમે ઘરના એક સભ્યને આપ્યો હોય અને આ તમે ગેસ્ટ માટે રાખ્યો હોય અને આ મમ્મી પપ્પા માટે રાખ્યો હોય તો તમને બધી બાજુ પ્રાઇવસી જળવાઈ રહેશે. આ બીજો બેડરૂમ છે. આ બી આપણે 14x11ની સાઇઝનો આપવાના છે ડેવલપર. આ 7x5નું તમને ટોયલેટ મળી રહેવાનું છે. બીજું, તમે ઘણી બધી જગ્યાએ અપાર્ટમેન્ટ જોયા હશે, તમારે એસીની પાઇપલાઇન તમારે પછી નખાવી પડે છે. એમાં 1 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે આખા અપાર્ટમેન્ટના અંદર. આ ડેવલપર તમને આ રીતની કોપરની એસીનું પાઇપલાઇન બી સાથે ફિટિંગ આપવાના છે. તો તમારે એ ખર્ચો તમારે અહીંયા બચી જાય છે. આ ત્રીજો બેડરૂમ છે. આ ત્રીજો બેડરૂમ એટલે આપણે ચિલ્ડ્રન બેડરૂમ કહી શકીએ, ગેસ્ટ બેડરૂમ કહી શકીએ. તમે પૂજા બી અહીંયા બનાવી શકો છો. એક્સ્ટ્રા સ્ટોરેજ અહીંયા બનાવી શકો છો. એની બાજુમાં અડોઅડ તમારું અહીંયા જનરલ ટોયલેટ મળી રહેવાનું છે. બરાબર. તો આ બેડરૂમવાળાને બી અહીંયાથી એક્સેસ કરવો તો ટોયલેટને કરી શકે છે. એમ્યુનિટીઝની વાત કરીએ તો ગ્રાઉન્ડ લેવલ ઉપર ક્લબ ક્લાસ એમ્યુનિટી આપેલી છે. ગાર્ડન ટેરેસ ઉપર આપેલી છે. અહીંયા આ રીતે જે અપાર્ટમેન્ટના અંદર નીચેથી કોઈ આવે છે, બહારથી કોઈ આવે છે, ડોરબેલ વગાડે છે તો વિડીયો ડોરબેલ આપવામાં આવી છે. અહીંયા ઘરની લેડીઝ અહીંયા કામ કરતી હોય બહારથી કોઈ નોક કરે છે તો અહીંયા વિડીયો ડોરબેલમાં ખબર પડે કે બહારથી કોણ આવ્યું છે. તો આ 250 વારના 260 વારના માત્ર 52 યુનિટની સ્કીમ છે. સરગાસણાનું લોકેશન છે. સ્વાગત હોલિડે મોલથી વોકિંગ ડિસ્ટન્સ છે. રાઈટ હેન્ડ સાઈડ તમારું ડૉક્ટર હાઉસ 300 મીટરે મળી રહે છે. સુંદર મજાનું અપાર્ટમેન્ટ છે અને લિમિટેડ યુનિટ બાકી છે. દિવાળીમાં આનું પોઝિશન છે. તો વહેલા ને પહેલાં તકે તમે અહીંયા તમારું સપનાનું ઘર લઈ શકો છો. સરગાસણમાં ઠાકર ફાર્મથી એકદમ નજીક 250 વાર અને 260 વાર
અને સારી એવી ઓફર તમે મને આ નંબર ઉપર કોલ કરશો તો હું તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી, અને હવે તહેવારોની સિઝન આવી જ રહી છે તો 250 વાર 260 વારનું સપનાનું ઘર તમે બુક કરાવો આજે જ આ એપાર્ટમેન્ટમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ.